હેલો મિત્રો, હું છું ગિરિરાજસિંહ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ ગુરુ. મિત્રો, ઇંગ્લિશ ગુરુની આગળના ટૉપિકમાં પણ આપણે નાઉન વિશે વાત કરી લીધી છે. છતાં પણ આજે હું તમને સમજાવવા જઈ રહ્યો છું એડજેક્ટિવ વિશે. એડજેક્ટિવ એ નાઉનને પેરેલલ હોવાથી એક આપણે ટૂંકી રજૂઆત નાઉન વિશે પણ સમજી લઈશું. તો મિત્રો, નાઉન શું છે, એડજેક્ટિવ શું છે, કોને નાઉન કહેવાય, કોને એડજેક્ટિવને ઓળખી શકાય, આ દરેક રજૂઆતને આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. મિત્રો, નાઉન એટલે શું? તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પદાર્થ, એને ઓળખવા માટે આપણે એને નામ આપેલા હોય છે. આપણા પોતાના પણ એક નામ છે જેનાથી આપણી ઓળખાણ થાય છે અથવા આપણી રજૂઆત થાય છે. તો આ શબ્દને નાઉન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ એને ઓળખવા માટે આપણે જે નામ આપ્યું છે તેને નાઉન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પેન, બેન્ચ, ટેલિવિઝન, આ બધા નાઉનના એક્ઝામ્પલ છે. મિત્રો, આવા કેટલાક સામાન્ય એક્ઝામ્પલને આપણે સમજીએ. દાખલા તરીકે એનિમલ તો એક નાઉન છે, બર્ડ નાઉન છે, મિલ્ક નાઉન છે, સુગર નાઉન છે, પેન્સિલ નાઉન, સિટી, રિવર, માઉન્ટેન, સ્કૂલ, એરિયા એટલે કે વિસ્તાર, બ્રિજ, બુક, એસી, સ્કૂટર, કાઇટ અને કેમેરા. આ દરેકે દરેક એક તો વસ્તુ અથવા તો વ્યક્તિ અથવા તો પદાર્થના નામ છે, માટે તેને આપણે નાઉન તરીકે ઓળખીએ છીએ.